બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થયા છે। ડીસા અને પાલનપુરના બાળકોનું પણ મોત થયું છે। સુઈ ગામના બાળકનું પણ મોત નીપજ્યું। જો કે પાલનપુરમાં બાળકનું મોત નીપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। મૃતક બાળકીના ઘરે પાલનપુરના ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલિકાના પ્રમુખ સહિત આરોગ્યની ટીમ અને નગરપાલિકાની ટીમ પહોંચી હતી। સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી પણ કરવામાં આવી। તો યોગ્ય કામગીરી કરવા ધારાસભ્યએ તંત્રને સૂચનો કર્યા। फौजी पर લઈ ગયો। ફौજી પરથી છે ને અહીંયા કને 10,000 રૂપિયા મેં ને દવાખાનાને ખાલી છે ને લઈ જવાને એનો ખર્ચો ભરચો એમ કરીને 25,000 રૂપિયા અહીંયા કને મેં મૂક્યા। ત્યાંથી 5 વાગે ને ડૉક્ટર છૂટી પડે। ત્યાંથી હું લઈ ગયો અમદાવાદ લઈ ગયો। 13,000 રૂપિયા મેં એમ્બ્યુલન્સનું ભાડું આપ્યું। એમ્બ્યુલન્સનું 2 દિવસ અહીંયા રહી ને બીજા દિવસે पहले पालनपुर ले जा प्राइवेट में से प्राइवेट वाला ना कि अमदावाद ले जाओ तो अमदावाद ले जा तो ले जा मृत्यु થઈ। બરાબર, એમાં સુઈગામ અને દાંતીવાડાના કેસ તો બે સેટલ છે અને બેને સારું છે। એ બંનેના બી સેમ્પલ આપણે ઓલરેડી મોકલી દીધા છે। એનો રિપોર્ટ હજુ આવે નથી અને આ બંને બાળકોનો રિપોર્ટ બી હજુ અવેટિંગ છે। બરાબર, એટલે એ પણ શંકાસ્પદ છે હાલ પૂરતા। તો બંને બાળકોના જે તે એક ધારપુર હોસ્પિટલમાં ડેથ થયું છે ને એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેથ। આ વાયરસ જે માખી છે એનો ઉપદ્રવ કેવી રીતે બંધ કરી શકાય એ માટે આરોગ્ય વિભાગ તો ગઈકાલથી પરમ દિવસથી અહીંયા આગળ સક્રિય હતું જ, પરંતુ એનું નિરીક્ષણ કરવાનું કારણ એટલું જ કે આને વધુ સારું કઈ રીતે કરી અને જાણ્યા પછી નગરપાલિકા દ્વારા સેનિટેશન શાખાને, પાણી પુરવઠાને અને ડ્રેનેજને અમે આજે પણ અમારી બેઠક છે અને ગઈકાલથી પણ અમે કામે લગાડી દીધું છે। અહીંયા પણ જ્યારે કેસ અહીંયા આવ્યો એવું જાણ્યું તાત્કાલિક જેને પાવડરનો છંટકાવ છે, સફાઈ છે, આ માટે ટીમો મોકલી। બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ 2 બાળકોના જ્યારે મોત થયા છે ત્યારે પાલનપુરના વોર્ડ નંબર 2માં શક્તિનગર વિસ્તારમાં એક બાળકીનું મોત થતા અત્યારે ધારાસભ્ય સહિત આરોગ્યના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। જો કે મહત્વની વાત કરવામાં આવે તો નગરપાલિકામાં લાખો રૂપિયાની સફાઈ માટેની ગ્રાન્ટ આવતી હોય છે, પરંતુ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે અને નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની અહીંયા સફાઈ ના કરવામાં આવતા એક 9 વર્ષની બાળકીનું આ ચાંદીપુરા વાયરસમાં શંકાસ્પદ રીતે મોત થયું છે। ત્યારે જોવાનું એ છે કે અત્યારે તો ધારાસભ્ય સહિત આરોગ્યનો આખો કાફલો અહીંયા આવી પહોંચ્યો છે અને પાવડરનો છંટકાવ સહિતની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જોવાનું એ છે કે તંત્ર છે તે મોડે જાગ્યું છે, કારણ કે આ વિસ્તાર જે છે તે આ વિસ્તારમાં એટલી ગંદકી ખદબદી રહી છે અને આ એક બાળકીના મોત થયા બાદ જ તંત્ર જાગ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।